शरणं मम प्यारे राजयोगी शरणं मम राजयोगी शरणं मम प्यारे राजयोगी शरणं मम સદગુરુદેવ કી જય. ગાયત્રી માતાના વાલા બાળકો, આજે આપણે યોગ વિશે જાણવા અને સમજવા પ્રયત્ન કરીએ. યોગ મિટાવે ભોગને રોગ, યોગ મિટાવે ભોગને રોગ, યોગ મિટાવે માયાની મલિનતા, યોગ કરાવે ભવસાગર પાર, યોગ સધાવે પરમનો વિયોગ. યોગ એટલે જીવાત્માનું પરમાત્મા સાથે સંયોજન થાય, સાયુજ્ય સધાય. યોગ દ્વારા મનુષ્યને પોતાના ઈષ્ટદેવના સ્વરૂપમાં પરમાત્માના દર્શન થાય, પરમાત્મા સાથે એકતા સાધી શકાય, તેનામાં એકાકાર થઈ જવાય. તે જ યોગની સાચી ફલશ્રુતિ. આવી પરિસ્થિતિ ક્યારે સર્જાય? આપણે ઉપાસનાનો પાયો મજબૂત અને નક્કર કરીએ ત્યારે જ. ઘણા ઉપાસકોને મનની સ્થિરતા જ રહેતી નથી. ઉપાસના દરમિયાન જપ કરતા, ધ્યાન કરતા આનંદ આવતો નથી. બગાસા આવે છે, નિરસતા લાગે છે, મનની એકાગ્રતા સાધી શકાતી નથી. આવું કેમ બને છે તેનો આપણે કદી વિચાર કર્યો છે ખરો? આ એમના કહેવાથી લખાયું છે. હતું ઇમારત ચણવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે. ઇમારતની ઊંચાઈ પ્રમાણે તેના પાયાની ઊંડાઈ અને સંગીન નક્કરતાની જરૂર રહે છે. તેવી જ રીતે ઉપાસનાની ઇમારત ચણવા માટે મજબૂત અને નક્કર પાયાની આવશ્યકતા છે. પહેલું ધોરણ કે 12 પોથી ભણ્યા વગર આપણે યુનિવર્સિટીની પદવી પ્રાપ્ત કેવી રીતે કરી શકાય? આપણે તો ઉપાસનાની બારાક્ષરી ભણતા પહેલાં જ માતાજીના, પરમાત્માના દર્શન કરવા છે. એ કેવી રીતે બને? ઉપાસનાની ઇમારત ચણતા પહેલાં આપણે સદાચારી ને સદ્ગુણી બનવું પડે, ધ્યેયનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ બનવું પડે. ઉપાસનાની ઇમારતના પાયાને મજબૂત અને સંગીન બનાવવા માટે ષડરિપુનું નિયંત્રણ, મન વચન કર્મની એક્યતા, માનવતા વ્રતનું આચરણ, 9 સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરવા પડે. આ 4 પાયાના મજબૂત સ્તંભો છે. તેના ઉપર ઉપાસનાની ઇમારત ઘણી ઊંચાઈ સુધી ચણી શકાશે. ષડરિપુનું નિયંત્રણ, મન વચન કર્મની એક્યતા, માનવતા વ્રતનું આચરણ, 9 સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરવા પડે. આ 4 પાયાના મજબૂત સ્તંભો છે. તેના પર ઉપાસનાની ઇમારત ઘણી ઊંચાઈ સુધી ચણી શકાશે. આનંદ, શાંતિ ને સુખનો સાત્વિક ખજાનો આપણી અંદર જ છે. આપણે ફક્ત શુદ્ધ આંતરદ્રષ્ટિ જ કેળવવાની જરૂર પડે. યોગના માધ્યમ દ્વારા ઉપાસક ઉપાસનાના શિખર સુધી પહોંચી શકે છે અને પરમાત્માના દર્શન કરી શકે છે, એક્યતા સાધી શકે છે. માયાના આવરણમાંથી પરમાત્માના મંગલમય આવરણમાં સહેલાઈથી પહોંચી શકે છે.
યોગી થાવું છે મારે, યોગી થાવું છે, યોગી થઈ મારે પરમમાં સમાવવું છે. યોગી થાવું છે મારે, યોગી થાવું છે, યોગી થાય મારે પરમમાં સમાવવું છે. જ્ઞાન ભક્તિને કર્મયોગને, જ્ઞાન ભક્તિને કર્મયોગને મારે રાજમાર્ગ બનાવવાનો છે, મારે યોગી થવું છે. માયાના મહાસાગરને તરવા, માયાના મહાસાગરને તરવા મારે યોગીની નાવમાં બેસવું છે. માયાના મહાસાગરને તરવા મારે યોગીની નાવમાં બેસવું છે. ભાવનાનું ભાથું સાથે લઈને મારે પરમના ધામમાં પહોંચવું છે, મારે યોગી થવું છે. માયાના મહાસાગરને તરવા મારે યોગીની નાવમાં બેસવું છે. ભાવનાનું ભાથું સાથે લઈને મારે પરમના ધામમાં પહોંચવું છે, મારે યોગી થવું છે. પ્રારબ્ધ કર્માનુસાર જીવાત્મા સંસારમાં જન્મ ધારણ કરે છે. પ્રારબ્ધ અનુસાર દેહનો આકાર, શરીર સંપત્તિ, સ્વાસ્થ્ય, માતા પિતા, સગા સહોદર, પતિ કે પત્ની, ધન, સંપત્તિ, વૈભવ વગેરે પ્રાપ્ત થાય છે. પ્રારબ્ધ અને પુરુષાર્થના સહિયારા પ્રયાસથી વ્યક્તિ જીવનમાં ઉન્નતિ કે અવનતિના માર્ગે પ્રયાણ કરે છે, કરતો રહે છે. બાળપણ વિતાયા પછી, જિંદગીના 5 વર્ષ પછી જીવાત્મા ધીમે ધીમે માયાના આવરણમાં અટવાતો જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરનો પ્રવેશ જીવનમાં ધીમે ધીમે થતો જાય છે અને મન પર તેનું નિયંત્રણ જમાવતો જાય છે. આ 6 આસુરી વૃત્તિઓને આપણે ષડરિપુ તરીકે જાણીએ છીએ. લોભ, અસંતોષ, ઈર્ષા અને અહમનું આવરણ ઘટ્ટ બનતું જાય છે. સંસારની માયા અને ક્ષણિક સુખોપભોગની પાછળ માણસ મૃગની જેમ દોડે છે. અંતે હારી જાય છે, થાકી જાય છે. શારીરિક અને માનસિક અસ્વસ્થતાથી તે બેચેન, નિસહાય બની જાય છે. હવે સમયે જો મનુષ્યના પ્રારબ્ધ કર્મો સાત્વિક હોય તો સાચા સંત કે સદગુરુનું શરણ તેને મળે છે. જો અસત્કર્મો પ્રારબ્ધ રૂપે મળ્યા હોય તો સંસારની અસાત્વિક દુર્ગુણોની માયાજાળમાં તે વધારે ને વધારે ફસાતો જાય છે અને અધોગતિને પ્રાપ્ત કરે છે. સત્સંગથી મનુષ્યને સાત્વિક આચરણમાં રુચિ જાગે છે. સજ્જન બનવા તે પ્રયત્નશીલ બને છે. સંતનો સમાગમ, સદગુરુનું માર્ગદર્શન તેને ક્રમે ક્રમે પરમના પંથે, સાત્વિક પંથે દોરે છે. પરમાત્મા સાથે સંયોગ કરાવવાના, આત્મસંધાન કરાવવાના પ્રયત્નોમાં તેને રુચિ જાગે છે. પરમાત્માના પોતાના ઈષ્ટદેવના દર્શનની અનુભૂતિની એકતા સાધવાની તેને ઉત્કંઠા જાગે છે અને જીવનને ઉર્ધ્વગામી સાત્વિક બનાવવા તે પ્રયત્નશીલ બને છે. પરમાત્મા સાથે સંયોગ કરવાના વિવિધ માર્ગો, વિવિધ સાધનો છે, તે આપણે જોઈએ. કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ ને રાજમાર્ગ. કર્મમાર્ગ. મનુષ્યો પોતાના ક્ષેત્રમાં મર્યાદામાં રહીને તન મન ધનથી જે કંઈ સાત્વિક જનહિતાર્થે કર્મ કરે તે સગુરુ કર્મ નિસ્વાર્થ ભાવે, પ્રભુ પિત્યર્થે, દાસ્ય ભાવે કરેલું હોવું જોઈએ. નિસ્વાર્થ ભાવ, નિષ્ઠા અને પ્રેમ ભાવથી જનહિતાર્થે કરવામાં આવતા કાર્યમાં આપણને કોઈકની અણધારી મદદ મળી જાય છે. ઈશ્વરનો અવાજ, માર્ગદર્શન આપણને આંતરસ્ફુરના દ્વારા મળી જાય છે. કર્મયોગ દ્વારા વિવેક, વિનય, નમ્રતા, સમજદારી, સહનશીલતા, સત્યનિષ્ઠા અને સત્યપાલનના ગુણો કેળવવા જોઈએ, જેથી આપણી વાણી, વર્તન, વ્યવહારથી અન્યને શાંતિ મળે, આનંદ આવે, વિશ્વાસ બેસે. કર્મયોગી થવા માટે સંસાર છોડવાની કે સંન્યાસ ધારણ કરવાની જરૂર નથી.
જરૂરત છે ફક્ત અનાસક્ત ભાવ કેળવવાનો. સંસારમાં રહીને સંસારના બધા જ કર્મો ફરજની રૂએ પરંતુ નિર્લેપ ભાવે ઉત્સાહથી કરવા જોઈએ. કર્મયોગીએ પોતાનું ચારિત્ર્ય નિર્મળ પારદર્શક રાખવું જોઈએ. સંસારના કે સેવાના કાર્યો કરતાં કરતાં પણ ચિત્ત પરમાત્મા સાથે સધાયેલું જ રહેવું જોઈએ. નામ સ્મરણ મંત્ર જાપનો પ્રભાવ અવિરતપણે આપણી ભીતર રહેતો જ રહેવો જોઈએ, જેથી મનના આવેગો તરંગોનું શમન થાય, મનોબળ મજબૂત થાય અને મનની શક્તિ એટલી બધી સાત્વિક અને ઉર્ધ્વગામી બને કે તે પરમાત્મામાં પોતાના ઈષ્ટદેવમાં ઓતપ્રોત થઈ જાય. ગોકુળની ગોપીઓને મહી વેચતા પણ માધવનું નામ જ હોઠ પર રહેતું હતું. વ્યક્તિને દરેક કાર્યમાં અને દરેક જગ્યાએ પરમાત્માની ઉપસ્થિતિની હાજરીની પ્રતીતિ થાય, પરમાત્માની ઈચ્છા જ સર્વોપરી માને, ત્યારે જ તે સાચો કર્મયોગી બની શકે અને તેનું દરેક કર્મ પ્રભુનો સંયોગ કરવામાં સક્રિય બની જાય. હવે જ્ઞાનયોગ. પરમાત્માના દર્શન કરવા માટે, તેની સાથે સાહિત્ય સાધવા માટે, તેનામાં ઓતપ્રોત થઈ ઓગળી જવા માટે મનુષ્ય જીવ જગત અને સંસારની ઉત્પત્તિ અને તેના હેતુ વિશે જાણકારી મેળવવી જોઈએ. મનુષ્ય હું કોણ છું, હું કોણ છું, મારું અસ્તિત્વ શાને માટે છે, મારે જગતમાં શું કરવાનું છે, આ બધી જાણકારી મેળવવા માટે તેને આધ્યાત્મિક જગતમાં પ્રવેશવું પડે, આંતર્મુખ થવું પડે. સત વાંચન, સત્સંગ, સદગુરુ, સાચા સંતનો સમાગમ મનુષ્યને જ્ઞાનના પ્રવાહમાં સહેલાઈથી સાહજિકતાથી વહેતો કરે છે. તેની આંતરચેતના પ્રજ્વલિત થાય છે, તેનામાં પડેલી સુષુપ્ત શક્તિઓ પ્રવૃત્ત થાય છે, મનુષ્ય સદ્ગુણી બને છે. દરેક આત્મામાં પરમાત્માના અંશના દર્શન કરે છે, તેનો અહમ ઓગળી જાય છે. આત્મામાં પરમાત્માના અંશના દર્શન, દરેક આત્મામાં પરમાત્માના અંશના દર્શન કરે છે, તેનો અહમ ઓગળી જાય છે, તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને પ્રતિભાસંપન્ન બને છે, તેનામાં વન વચન કર્મની એક્યતા સધાય છે, જેથી તેનું જીવન એક પ્રેરણા સ્ત્રોત બની રહે છે. ઈશ્વરની ઉપસ્થિતિનો, અસ્તિત્વનો, સર્વવ્યાપકતાનો અહેસાસ અને અનુભૂતિ તેને થવા લાગે છે. ષડરીપુઓ નિયંત્રણમાં આવી જાય છે, દૈવી ગુણોથી તે સભર બને છે, તેનું જ્ઞાન અને કર્મ પ્રભુ પ્રીત્યર્થે જ હોય છે, જેથી તે કર્મ બંધનમાં લોપાતો નથી. ભક્તિયોગ. ભક્તિ આધ્યાત્મ જીવનનું હૃદય છે. ભક્તિ હંમેશા જીવનમાં ધબકતી વહેતી જ રહેવી જોઈએ. ભક્ત અને ભગવાનનું એક્ય સાધવા માટે ભક્તિયોગ સરળ અને નક્કર રાજમાર્ગ છે. ભક્તિયોગમાં શ્રદ્ધા અને શરણાગતિનું અત્યરું મહત્વ છે. સેવા, પૂજા, મંત્રજાપ, નામ સ્મરણ, ધ્યાન, ભજન, કીર્તન, પ્રાર્થના, સત્સંગ, સ્વાધ્યાય વગેરે પરમાત્માનો સંયોગ કરાવનારા સાધનો છે. પરમાત્માને અંતરના ઉડાણથી, પ્રેમથી, ભાવથી, આત્મીયતાથી પાર્થવાની, પુકારવાની, યાદ કરવાની એક પ્રક્રિયા છે. નિર્મળ હૃદય, નિર્લેપ વ્યક્તિત્વ, અહમ, ઈર્ષા, લોભનું નિર્મૂલન હોય તો જ પરમાત્મા સાથે એકતા સાધવાનો આ રાજમાર્ગ વધુ સ્પષ્ટ, સ્વચ્છ અને સરળ બને છે. ભક્તનું ભોરપણ, બાર સહજ નિર્દોષતા અને પ્રેમની તત્વ હૃદય ભગવાનને ભીજવી જાય છે. ભક્તનું ભોરપણ, બાર સહજ નિર્દોષતા અને પ્રેમની તત્વ હૃદય ભગવાનને ભીજવી જાય છે. પરમાત્મા સિવાય અન્યમાં ચિત્ત સ્થિર ન થાય
સંસારના કાર્યો ફરજની રૂએ કરવા છતાં તેનામાં આસક્તિ ન જન્મે, પરમાત્માનું દર્શન, શ્રવણ અને મનન જ સમસ્ત અસ્તિત્વમાં છવાયેલું રહે, આવા પ્રેમ નિતરતા ભક્તો સાથે પરમાત્મા સ્વયં તાદાત્મ્ય સાધે છે. આવા ભક્તોના સઘળા જીવન અને જગતના કાર્યો પરમાત્મા સ્વયં આવીને કરે છે. આવા શરણાગત ભક્તોનો આપત્તિકાર પરમાત્માની કૃપાથી સહેલાઈથી પસાર થઈ જાય છે. ભક્તિયોગ દ્વારા જ નરસિંહ મહેતા, મીરાબાઈ, સખુબાઈ વગેરે ભક્તોએ જીવનમાં પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો હતો. રાજયોગ. રાજયોગ એ યોગની સાધનાનો એક પ્રકાર છે. રાજયોગમાં મુખ્યત્વે ચિત્તની શુદ્ધિ, મનોનિગ્રહ, ધ્યાન, ઉપાસના, સમાધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો મુખ્ય ધ્યેય છે. સંસારમાં રહીને જ બધી જ જાતના સુખ, સાહેબી, વૈભવની વચ્ચે સંસારમાં રહીને બધી જ જાતના સુખ, સાહેબી, વૈભવની વચ્ચે જીવવા છતાં તેમાં લેશ માત્ર આસક્તિ ન હોય અને ચિત્ત સદાય પરમાત્મા સાથે જ અનુસંધાન કરતું હોય તેવી વ્યક્તિ રાજયોગી કહેવાય. સંસારમાં રહીને બધી જ જાતના સુખ, સાહેબી, વૈભવની વચ્ચે જીવવા છતાં તેમાં લેશ માત્ર આસક્તિ ન હોય અને ચિત્ત સદાય પરમાત્મા સાથે જ અનુસંધાન કરતું હોય તેવી વ્યક્તિ રાજયોગી કહેવાય. તેનામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો ત્રિવેણી સંગમ સદાય છે. હવે આ યોગની વાત પૂરી થઈ છે. એની પુષ્ટિ માટે શું? યોગની પુષ્ટિ માટે જરૂરી સાધનો. યોગની પુષ્ટિ માટે જરૂરી સાધનો. પરમાત્મા સાથે સાયુજ્ય સાધવા માટે સાનુકૂળ, આરોગ્યપ્રદ શરીર અને તંદુરસ્ત મનની આવશ્યકતા છે. શરીરનું તંત્ર સુવ્યવસ્થિત અને નિયંત્રણમાં રહે તે માટે સાત્વિક, સમતોલ, શુદ્ધ, પૌષ્ટિક આહાર જ રુચિ અનુસાર લેવો આવશ્યક છે, જેથી પંચમહાભૂતનું બનેલું આ શરીરરૂપી યંત્ર યોગ સાધના માટે ક્ષમતા કેળવી શકે. ખોરાક એ પરમાત્માનો પ્રસાદ છે અને તે પ્રસાદ પરમાત્મા આરોગી રહ્યા છે તેવી ભાવના સાથે સાત્વિક, આહ્લાદક અને આનંદની પરોમાં જમવો જોઈએ, જેથી તેનું યોગ્ય પાચન થઈ શકે. નિયમિત કસરત, પ્રાણાયામ, યોગાસનો, સ્વાધ્યાય, ધ્યાન વગેરે દ્વારા શરીર અને મનનું નિયંત્રણ કરી શકાય છે, જેથી પરમાત્મા સાથેનો સંયોગ સાધવામાં શરીર અને મનની એકાગ્રતા શરીર બની શકે. શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે અને રોગમાંથી મુક્તિ મળી શકે. આપણી અંદર જ રહેલા શિવ પરમાત્માની સાથે જીવનનું અનુસંધાન સાધી આત્માનંદની અનુભૂતિ કરી શકાય. આપણી અંદર જ રહેલા શિવ પરમાત્માની સાથે જીવનનું અનુસંધાન સાધી આત્માનંદની અનુભૂતિ કરી શકાય. યોગમાં આવતા અંતરાયો અને વિઘ્નો, વચ્ચે કયા વિઘ્નો અંતરાયો આવે? મનુષ્યની તમસ અને રજસ પ્રકૃતિ તેના યોગ માર્ગમાં અવરોધરૂપ નીવડે છે. મનુષ્યની તમસ અને રજસ પ્રકૃતિ તેના યોગના માર્ગમાં અવરોધરૂપ નીવડે છે. હું યોગમાં આગળ વધેલો છું. મારી પાસે ઘણી બધી યોગિક સિદ્ધિઓ આવી ગઈ છે. હું ધારું તે કરી શકું છું. આવો અહમભાવ ક્રોધ તેને યોગમાં આગળ વધતો અટકાવે છે. પ્રભુનો સંયોગ થવાના રાજમાર્ગ પર અદ્વૈત તે અહમમાં અટવાઈ જાય છે.
ઘણી વખતે યોગ માર્ગે ગતિ કરતા ઉપાસકની પ્રભુ પરીક્ષા પણ કરે છે. નિરાશા, વિષાદ, માંદગી, આરસ, ઉત્સાહભંગ, પ્રલોભનો જેવા અંતરાયો તેને આગળ ગતિ કરતા અટકાવે છે. પરંતુ પરમાત્મામાં સંપૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખીને યોગ માર્ગના આત્રીએ એક ધ્યેય, એક લક્ષ્ય, પરમાત્માનું સાહિત્ય, પરમાત્માનું દર્શન, મિલન ને જ વર્ગી રહેવું જોઈએ. પરમાત્મામાં સંપૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખીને યોગ માર્ગને આત્રીએ એક ધ્યેય, એક લક્ષ્ય, પરમાત્માનું સાહિત્ય, પરમાત્માનું દર્શન ને મિલનને જ વર્ગી રહેવું જોઈએ. આ બધા ક્ષણિક બાહ્યરોધોથી ચલિત થવું જોઈએ નહીં. ધ્યેય નિષ્ઠાને વર્ગી રહેવાથી પરમાત્માનું અણધાર્યું બળ ને માર્ગદર્શન મળતું રહેશે. રાગક દેશ નાશ પામશે અને પરમાત્માની કસોટીમાંથી પાર ઉતરી જવાશે. યોગ માર્ગે ચાલતા મનુષ્યને આ જગતના આંતરિક અને બાહ્ય અવરોધો ઉપરાંત અન્ય જગતના અવરોધો પણ તેને નડે છે. અન્ય જગતના અવરોધો છે. ગંધર્વો, યક્ષ, દેવલોકના પ્રલોભનો ને અનુભવમાં તે અટવાઈ જાય છે. વાંચો ફરતી. નડે છે. ગંધર્વો, યક્ષ ને દેવલોકના પ્રલોભન અને અનુભવથી અટવાઈ જાય છે. આવા અંતરાયોમાંથી બચવા માટે તેણે મનોનિગ્રહ કરી ધ્યેય સિદ્ધિને લક્ષ્યમાં રાખીને પરમાત્માનું દર્શન થાય ત્યાં સુધી અને ત્યાર પછી પરમાત્મા સાથે સતત સાનિધ્યમાં રહી શકાય તેવો યોગ સાધનાનો પુરુષાર્થ અવિરતપણે ચાલુ રાખવો. પોતાના શરીર મનના આવેગોનું નિયંત્રણ કરવા માટે પરમાત્માના સતત નામ સ્મરણ, મંત્ર જાપ અને સાનિધ્ય અતિ આવશ્યક બની રહે છે. નહીતર અન્ય લોકોના બાહ્ય આવરણોમાં, પ્રલોભનોમાં મનુષ્ય ફસાઈ જાય છે. પછી યોગીની સીડીની ટોચ પરથી તે પટકાઈ જાય છે અને ફરીથી ટોચ પર પહોંચવું તેના માટે અતિ દુષ્કર ને મુશ્કેલ બની જાય છે. પ્રબળ વિવેક શક્તિ ધરાવતો મનુષ્ય અન્ય લોક તરફથી આવતા પ્રલોભનો, અવરોધોને દૂર કરી આધ્યાત્મિક પથ પર નિડરતાથી ડગ મારી પરમાત્માનું દર્શન કરવા માટે નિર્વિકલ્પ સમાધિ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્નશીલ રહે છે. અર્વાચીન જગતમાં ઇન્દ્રિય સુખ આનંદ માટેના અનેક પ્રલોભનો, સાધનો ઉપલબ્ધ છે, પરંતુ તે બધા જ ક્ષણિક છે. તેમાં સંસ્કારિકતાનું, આધ્યાત્મિકતાનું વિજ્ઞાન નથી. જે વ્યક્તિ પાસે પ્રબળ વિવેક શક્તિ અને દ્રઢ મનોબળ હશે તે જ વ્યક્તિ જીવનના સાત્વિક ઉચ્ચતમ લક્ષ્ય પરમાનંદ પામી પરમનું એક્ય સાધી શકશે. પરમાત્મા સાથે એક્ય સાધવા માટે આપણે ઈશ્વર રચિત પ્રત્યેક વસ્તુમાં, જીવમાં સારી બાજુ, સદ્ગુણ, ઉપયોગિતાને જોવાના આગ્રહી બનીએ. પોઝિટિવ એટીટ્યૂડ કેળવીએ. ઈશ્વર નિર્મિત બધી જ પરિસ્થિતિમાં ઈશ્વરના જ દર્શન કરવા જો આપણે આપણા મનની નકારાત્મકતાને દૂર કરી શકીશું અને હકારાત્મક વલણને વિકસાવીશું તો બધા જ સ્વરૂપોમાં આપણને ઈશ્વરના દર્શન થશે. ઓમ મા ઓમ. કરી દઉં કે આ તો સબ્જેક્ટ જરા બહુ વધારે ગહન છે ને વીડો હતો. મેં ઘણું નીચે ઉતરવા પ્રયત્ન કર્યો, ખૂબ હું નીચે લેવલ પર લાવ્યો છું. મારા સતીશભાઈનો ખાસ આગ્રહ હતો કે તમે આ વખતે કંઈક કહો ને કંઈક એવું આપો. પણ મેં કહ્યું કે બધા લોકોની રુચિ નહીં મળે, બધા લોકોને નહીં સમજી શકાય, છતાં પણ બને તેટલો નીચે ઉતરી શક્યો છું, નીચે ઉતરવા પ્રયત્ન કર્યો છે કે બધા જ સમજી શકે સીધી સાદી ભાષામાં. છતાં હવે સતીશનો જે અભિપ્રાય હોય તે પોતે કહી શકે. મારા આપ સર્વને આશીર્વાદ છે. ઓમ મા ઓમ.
માના કુટીર દરબારના વિદવદ રત્ન તપસ્વી નાંદી એમનો પોતાનો એક અનુભવ, આધ્યાત્મિક અનુભવ આપણને અહીંથી સંભળાવશે. પૂજ્ય ગુરુદેવને નમસ્કાર. મુંજાલભાઈએ જે મનોહારિણી મૂર્તિનો મહિમા ગાયો, એની કૃપાનો એક પ્રત્યક્ષ અનુભવ એ હમણાં જ 2-3 દિવસ પહેલાંનો જ સાક્ષાત સ્ફુરન અનુભવ ધબકતો એ મારે કહેવો છે. એ 3-4 મિનિટમાં કહીશ. એ પહેલાં 1-2 વાતો કહું. એક બેનજીએ એમ કહ્યું હતું ગઈકાલે કે 2 દિવસ સંસાર કોરાણે મૂકજો એમ કે. પણ અમે સંસારને અથવા સંસાર અમને એવો વેતાળની માફક વળગ્યો છે કે 2 ઘડીએ કોરાણે તો નથી મૂકાતો. અને બીજી વાત એ કહેવાની છે કે પૂજ્યશ્રીએ અત્યારે જે વાતો કહી આપણને, એમણે ખૂબ જ સરળ રીતે જ્ઞાન, કર્મ અને ભક્તિના સામંજસ્યની વાત, એને કઈ રીતે ઉતારવું, ધ્યાન યોગ, આ બધાની વાતો કરી. એ વાતો કરતા હતા અને અમને શાસ્ત્ર વચનો યાદ આવતા હતા. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી ત્યક્ત સ્વામી ભાવેન ભુંજીથા. અહમ મમ, હું કરું છું, આ મેં કર્યું, એ ભાવનો ત્યાગ કરી અને સંસારની અંદર રહો અને કાર્ય કરો. આવી બધી વાત. પણ એ તો બધું આપ કરી શકો પ્રભુ, અમે ના કરી શકીએ. પછી એમણે જે કહ્યું તેમાં પણ કે ભાઈ કુર્વન્નેવેહ કર્માણી જીજીવીતે શતમ સમાહ, આવી રીતે કાર્ય કરતા, ત્યક્ત સ્વામી ભાવથી કાર્ય કરતાં કરતાં 100 વર્ષ વ્યક્તિએ જીવવું જોઈએ. એવમ ત્વયી, આમ જ કરવાનું. નાન્યથે તોસ્તિ, આ સિવાયનું કશું જ નહીં. ન કર્મ લિપ્યતે નરે, આવું જો કર્મ કરવામાં આવે તો કર્મના બંધન થતા નથી, કર્મનો લેપ લાગતો નથી જીવને. આ બધી વાત એમણે કરી. અને જીવ અને શિવની એકતાની વાત, મહામાહેશ્વર અભિનવ ગુપ્તપાદ એ 10મી સદીના એક મહાન દાર્શનિક હતા અને યોગી હતા. એમણે આ જીવ અને શિવની એકતાની વાત એમના પ્રત્યભિજ્ઞા એટલે માણસે ઓળખવું હોય કે આજે આપણે એક બાળકને જોયો, 10 વર્ષ પછી આપણે મળીએ, ઓહો આ એ ગોવિંદ, એમ જ્યારે આપણે એને ઓળખીએ, તેમ જીવ જ્યારે પોતાની જાતને શિવ તરીકે ઓળખે ત્યારે એની સદગતિ થાય છે. એ વાત એમણે જીવ અને શિવની એકતાની એ પણ, એટલે પ્રભુએ આપણને આપણી ભાષામાં આ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને છતાં કોણ જાણે અમે કેટલું પામીશું એ તો એ જાણે. એટલે મારી જે રોજની પ્રાર્થના છે એ પહેલાં કરી લો, પછી પેલો અનુભવ કહું આપને. અભિનવ ગુપ્તપાદે પોતે એમ કહ્યું કે ચિત્રમ નિરાલંબનમેવ મન્યે પ્રમેય સિંધુ પ્રથમાવતારમ. પ્રમેય સિંધુ, જ્ઞાનના સાગરમાં પહેલો પ્રવેશ, નિરાલંબન, કોઈ પણ જાતના આલંબન વગર કરવો એ તો બહુ મોટી આશ્ચર્યકારક ઘટના. તો આલંબન વગર તો આપ કરી શકો, અમે તો આપનું આલંબન હોય ત્યારે માંડ તરતે શીખીએ. એટલે અમારા ઉપર આપની સદા કૃપા વરસતી રહે. અમને બાથમાં લઈને આપ તરાવો. ઉપાસનાની ઇમારતનો પાયો એ મજબૂત ને બધું મજબૂત ને બધું તમારે કરવાનું, અમારે નહીં. આ મારી રોજની પ્રાર્થના છે આપણા સૌ વતી. કારણ કે આપણામાંના કોઈ પણ એમ કહી શકે એમ નથી કે હું, સતીશભાઈએ કહ્યું હતું કે મુક્કો વાગે છે આ તો. ઇટ્સ ઇમ્પોસિબલ. એટલે અમારી આ પ્રાર્થના છે કે પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજા. સારું, તો આ વાત થઈ એમના પ્રવચન ઉપરના ભાષ્યની. હવે જે અનુભવ કહેવા હું આવ્યો છું તે હમણાં જ 16મી તારીખે
ગુજરાત બંધનું એલાન હતું. હવે આગલે દિવસે હું હમણાં મારી દીકરીને જમે અહીંથી ગયા, એમને ત્યાંથી પાછો આવી ગયો, કારણ કે એ 16મી તારીખે મારે આકાશવાણીમાં રેકોર્ડિંગ હતું, એટલે અનિવાર્ય હતું આવવું. આવીને પહોંચી ગયાનો ફોન કર્યો, ત્યાં ખબર મળી કે મારો મીઠો નાનો દીકરો છે એનો એ પડી ગયો અને દાંતનું ફ્રેક્ચર થયું ને આમ કર્યું તેમ કર્યું, આમ લઈ ગયા, તકલીફ થઈ ગઈ. તો મનમાં થયું, ગુરુદેવને પ્રાર્થના કરી કે હવે મારે જવું છે. બીજે દિવસ તો બંધ હતો સજ્જડ, પણ આકાશવાણીનું પેલું પતાવી અને બ્રિજ ઉપરથી આપણે તો પેલી બાજુ ઉતર્યા. ગુરુદેવ, આ વાત એટલા માટે હું કહું છું કે મેં એ વખતે મનથી નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય મીઠા પાસે જવું જ છે અને એને હાથ ફેરવવો છે. પિલિયન ઉપર કોઈક બેઠું છે, somebody is sitting on my pillion, સ્કૂટરમાં પાછળ, એવો ભાવ મને સતત રહ્યા કરતો હતો. અચ્છા, શાહપુર બ્રિજ ઉતર્યો અને મારી આગળ એક રડીખડી બસ જતી હતી, ધડ 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 અવાજ આવ્યો, 15-20 પથરા, એમાં કોઈ પણ એક મારા પર પડી શક્યો હોત, નહીં પડ્યો. અને છતાં હું નામસ્મરણ કરતો. એક વાત કહું, મને હરિના દર્શન કરતાં હરિના ગુણ ગાવામાં વધારે રસ છે, એટલે હું તો ભક્ત છું, એટલે ગુણ ગાયા કરીશ. તો સાક્ષાત હરિ બેઠા છે, પણ મને હરિના ગુણમાં રસ છે, એના કીર્તનમાં. તો આગળ ચાલ્યો પાછો. મને કોઈ જાતનો ડર નહોતો, કોઈ જાણે કેમ મને ડર નહોતો લાગતો એ પણ હું નથી જાણતો. અને રખિયાલ, આપ તો જાણો રખિયાલને છેક CMC ઓઢવ જવું હતું. તો રખિયાલ પહોંચતે રખિયાલ 4 રસ્તા પહોંચતે તો મોટું ટોળું રોક્યો મને, ખબરદાર કે છે આગળ નહીં જવાનું. પછી મેં કહ્યું, ભાઈ મારે આવું થયું છે, મારા દીકરીનો દીકરોને જવા દો. સારું, અમારી હોસ્પિટલ છે આગળ. કઈ હોસ્પિટલ? મેં કહું આશીર્વાદ હોસ્પિટલ છે. ને લાલ આંખોવાળા એક એના કોઈક લીડર હતા. મેં કહ્યું, કાકા સાચું બોલો? ભાઈ બેસી જાઓ મારી પાછળ. કીધું ચાલો, પાછો મૂકી જઈશ. એના હૃદયમાં પરમાત્મા વસ્યા. મને કે જાઓ. તે પેલું જમનાજીમાં જેમ માર્ગ થાય જળની વચ્ચેથી સરસરાટ એ ક્રાઉડની વચ્ચેથી હું નીકળી ગયો અને થોડેક દૂર ગયો એક બીજું એનાથી મોટું ટોળું, અને હાથમાં લાકડીઓને દોડતો એક જણો આવ્યો કે તોડી નાખું ને ફોડી નાખું, કે મારી નાખું, કે અરે મેં કહું ભાઈ ઊભા રહો. ફરી પાછું એમ જ આઈ ડોન્ટ નો. એ વખતે સ્મરણનું પણ ભાન નહોતું, પણ આઈ ફેલ્ટ આઈ એમ લિવિંગ ઇન ગોડ, આઈ એમ લિવિંગ ઇન હિમ. એટલે ફરી શાંત રીતે મેં મારી વાત કહી. મને કે જય ભીમ બોલો, ભીમરાવ આંબેડકર. મેં કહું જય ભીમ. તો મારી સામે તો એ હતા, જય ભીમમાં પણ એ ને જય હરિમાં પણ એ ને જય શ્રી કૃષ્ણમાં પણ એ. તો જય ભીમ બોલ્યા. પછી મને કહે છે કે ક્યાં જવું છે? મેં કહું અહીં જવું છે. ઓકે, ગો હેડ. ફરી જમનાજીમાં પાર્ટિંગ થયું. ફરી આગળ ત્રીજી જગ્યાએ એક પોલીસમેન ઊભો હતો, મોટું ટોળું હતું. મને કે જાઓ કાકા. પહોંચી ગયા. પછી સાંજે દીકરાને લઈને ડેન્ટલ ક્લિનિક પર એનું ડ્રેસિંગ એને માટે જવા. આ પ્રત્યક્ષ અનુભવ છે, હા, સાચી વાત. તો મેં બેબીને કહ્યું, મેં કહ્યું તું જરાય ચિંતા ન કરીશ, હું ગાડી લઈ લઈશ, લેટ્સ મૂવ. અને અમે લોકો ગયા. સંતોકબા કેન્દ્ર છે કંઈક, અને બાપુનગર ST સ્ટેન્ડ એની બરાબર સામે. આપને ખ્યાલ છે બધા ફોટાઓ આવ્યા હતા, બાપુનગરમાં શું થયું, રખિયાલમાં શું થયું, ધન મારામારી, બોમ્બ શેલ્સ ને બધા. પછી ત્યાં જે ગયા અમે ને ડ્રેસિંગ બેસિંગ કરાવીને પાછા આવ્યા, ત્યાં સામે સાયરન વાગતી ગાડીઓ મળી, તે આગ, ધમાધમી, મારામારી, એ બધું જ. અને પછી એ આખા પૂર્વ અમદાવાદમાં કરફ્યુ બંધાયો. અને અમે તો એમ કેમ ગુરુકૃપાના અનુભવ સાથે ઘેર પહોંચ્યા. બીજે દિવસ સવારે પાછું એ બધું છાપામાં ફોટા સાથે વાંચ્યું કર્યું. અને કે તમે કેમ આવ્યા? મેં કહું આવ્યા, છોકરાને મળવું હતું એટલે આવ્યા, ને આવ્યા મનમાં લઈને જે હતું એ. તો એ રીતે નાવને પાર ઉતારનાર એ જ છે.
અને એની કૃપા. આપણે શ્રદ્ધા અને શરણાગતિ એ માત્ર શબ્દોમાં ન રહેવી જોઈએ. યુ શુડ એક્ટ. અને ક્યારેક ભગવાન એ જ એવું આત્મબળ આપે છે કે જેથી આપણે આવી રીતે પરમ કૃપાનો અહેસાસ પામી શકીએ છીએ. બીજે દિવસ સવારે કરફ્યુ લિફ્ટ થઈ ગયો પાછો, એટલે પાછા આવ્યા. હું પાછો આવ્યો તે વખતે પણ રસ્તા ઉપર ઢેખાડા અને બધું જ પડ્યું, સુમસામ રસ્તો. પણ ભગવત કૃપાથી ઊની આંચ ના આવી. અને હું માનું છું કે આવા અનેક સંકટોમાંથી એ સાક્ષાત બેઠા છે, પછી આપણે કોઈ ચિંતા કરવાની નથી. એમની કૃપા સદા આવી રીતે આપણા ઉપર વરસતી રહે એવી આપણા સૌ વતી હું ફરી પ્રાર્થના કરું છું. ઓમ માં. इसे मोर का खनखनाट कहते हैं। ये પર્વો તો પ્રતિવર્ષે
એક ધારા જે રીતે આવે છે તે જ રીતે હંમેશા આવ્યા કરે છે, પરંતુ પ્રત્યેક પર્વ તેની સાથે માનો નવો નવો કૃપા પ્રસાદ સાથે લઈને જ આવે છે. રાજયોગીજી માનું માધ્યમ છે. જે કંઈ કૃપા પ્રસાદ તેમને મા તરફથી પ્રાપ્ત થાય છે તે સઘળો સૌને વહેંચી આપે છે. નોરતા તો ભક્તિ પર્વ છે. નોરતા તો મા બાળના હૃદયના ભાવોનું મુક્ત પ્રગટીકરણનું ટાણું છે. વેદમાતા વિરાટ રૂપ ધરીને રાજયોગીના શ્રદ્ધાના શિખર પરથી ખુદ રાજયોગીને અને રાજયોગીના સૌ ચાહકોને કુદાવે છે, નચાવે છે, એકતાન કરે છે. સૌ સ્વને વિસરી જાય છે, એ પરમના પ્રભાવમાં એકાકાર થઈ જાય છે. આ રાજયોગીનું શ્રદ્ધાનું ગુરુશિખર છે. ગુરુ પૂર્ણિમા કે નવરાત્રિ કે એવા કોઈ પ્રસંગે આપણને તેઓ તેમના ગુરુશિખર પર લઈ જાય છે, જ્યાંથી પાછા ફરવાનું મન નથી થતું. આપ સર્વને વિદિત હશે જ, આપ સર્વની અનુભૂતિ હશે જ કે ગુરુ પૂર્ણિમા, જન્મોત્સવ, નવરાત્રિ કે અન્ય કોઈ પણ પ્રસંગે શ્રી રાજયોગીની નિશ્રામાં આવો અદ્ભુત અલૌકિક દિવ્ય માહોલ સર્જાય છે. બસ આ ક્ષણો થંભી જ જાય. સમય કોઈની પ્રતીક્ષા નથી કરતો. પ્રત્યેક વર્તમાન ક્ષણ બીજી જ પળે અતીત બની જાય છે. આથી અતીત બની રહેલા વર્તમાનને પકડી રાખવા ગુરુદેવ શ્રી રાજયોગીની નિશ્રામાં યોજાતા ઉત્સવોની ઝલકને, એ ઉત્સવોમાંથી નીતરતા રાજયોગીના દિવ્ય રૂપને, વ્યક્તિત્વને, કાર્યને, વિવિધ છટાઓને, તેમની વિશિષ્ટ અલૌકિક આધ્યાત્મિકતાને વ્યક્ત કરતી વાક છટાને, તેમના જ્ઞાનને, તેમની વાણીને સંપાદિત કરી રાખવાનો આ નમ્ર પ્રયાસ છે. એમાં ઘણી બધી ત્રુટીઓ હશે, પણ આ ફિલ્મો બનાવવાનો, રજૂ કરવાનો એકમાત્ર આશય દસ્તાવેજી મૂલ્યનો છે. શ્રી રાજયોગીએ સંસારના પ્રાંગણમાંથી જે આધ્યાત્મિક કાર્યધારા વહેવડાવી છે, તેને ઝીલીને આવનારી પેઢીને એમાંથી કંઈ પ્રેરણાને પ્રોત્સાહન મળે, કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુને એમાંથી કંઈ માર્ગદર્શન મળે, તેવો જ આશય છે. આ ફિલ્મોમાં ગુરુ પૂર્ણિમા, જન્મોત્સવ, નવરાત્રિ, શિવરાત્રિ, રામનવમી કે પાટોત્સવ જેવા પ્રસંગોના વિવિધ દૃશ્યોનું ફિલ્માંકન થાય છે, જે સામાન્યને સહજ છે. તેમ છતાં દરેક પ્રસંગે પરમ તત્વની પ્રાપ્તિના મુદ્દાઓ ભિન્ન ભિન્ન હોય છે, જે બાબત સૌએ સ્મરણમાં રાખી આ ફિલ્મો જોવી અને માણવી જોઈશે. અતીત આપણું આભૂષણ છે, વર્તમાન આપણું કાર્ય છે,
આપણી આવતીકાલમાં પરમાત્માની શ્રદ્ધા, શરણાગતિ ને સ્મરણ ઉજાગર બને છે. અતીતની અનુભૂતિઓ પ્રેરણા, પ્રોત્સાહન પૂરા પાડે છે. આપણે અહીં જે અતીત માણી રહ્યા છીએ તે તો ગુરુ શિખરની કેવળ એક બાજુ જ છે. માતાજીએ ગુરુદેવને સ્મૃતિપટ પર અતીતને જોવાની દૃષ્ટિ આપી તે દિવ્ય ઘટના અતીતના આભૂષણને જાળવવાનો નિર્દેશ કરે છે. અતીતની ઘટનાઓ અને પરમ તત્વના ચિંતન મનનના તાણાવાણાને ગૂંથવાના પ્રયાસમાંથી આપણને પણ પ્રતીત થશે કે શ્રી રાજયોગીની જેમ પરમ તત્વ પણ આપણી પડખે રહી આપણી જીવન નૌકાને નિજની શક્તિના હલેસાં મારી રહ્યું છે. એટલે આ આસો સુદ અષ્ટમીનો ગરબો ગાશે. પહેલા ગઈ વખતનો માડી તારા આંગણે મોર નાચે.
આજનો ગરબો પૂરી ગુરુદેવ પાસે અવસર આયા મારી મારી નારે કવયા સદાના ચોકે મારી ગરબે ઘૂમે રે સદાના ચોકે મારી ગરબે ઘૂમે રે તના અવસર આયા મારી નારે કવયા મારી નારે સદાના ચોકે મારી ગરબે ઘૂમે રે સદાના ચોકે મારી ગરબે ઘૂમે રે મંદિર થી માફ પધાર્યા સર્વે સંગે ઘૂમે રે સદાના ચોકે મારી ગરબે ઘૂમે રે માફ પધાર્યા સર્વે રમવાને આયા મંદિર થી માફ પધાર્યા સર્વે રમવાને આયા સાહેલી સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે રાજયોગી માને મળ્યા રાજયોગી માને મળ્યા આનંદના અશ્રુ ભયા આનંદના અશ્રુ ભયા અમૃતને વર્ષો થઈ રે સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે રૂપે મારી ગરબે ઘૂમે રાજયોગી રૂપે મારી ગરબે ઘૂમે શ્રદ્ધાના ચોકે મારી ગરબે ઘૂમે નમસ્કાર થયો નજરનો રણકાર થયો નજરનો રણકાર થયો રંગીલાનો રંગકાર થયો રંગીલાનો રણકાર થયો મયુરનો રંગકાર થયો રે મયુરનો કદગાત થયો રે સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે નજરનો રણકાર થયો કાર થયો રંગીલાનો રણકાર થયો મયુરનો કદગાત થયો રે સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના
સદાના ચોકે મારી ગરબે ઘૂમે ગોકુળથી કૃષ્ણ આવ્યા ગોકુળથી કૃષ્ણ આવ્યા રાધિકાને સંગે લાવ્યા રાધિકાને સંગે લાવ્યા વૃંદાવનનો રાસ રચ્યો સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે कृष्ण कृष्ण करती थी मैं कृष्ण हो गई कृष्ण कृष्ण करती थी मैं भी कृष्ण हो गई कृष्ण कृष्ण करती थी मैं कृष्ण हो गई कृष्ण कृष्ण करती थी मैं कृष्ण हो गई मैं ही कृष्ण हो गई रामा मैं ही कृष्ण हो गई मैं ही कृष्ण हो गई रामा मैं ही कृष्ण हो गई कृष्ण कृष्ण करती थी ये कृष्णा में खो गई कृष्ण कृष्ण करती थी कृष्णा में खो गई मैं ही कृष्ण हो गई रामा मैं ही कृष्ण हो गई मैं ही कृष्ण हो गई रामा मैं ही कृष्ण हो गई रास रचो सदाना चौके मारी गरबे घूमे 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 માડીને બારી જોડી મારીને બારની જોડી રાધાને કૃષ્ણની જોડી રાધા ને કૃષ્ણની જોડી સત્તો સંગ સરો ઘૂમે મારી સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે માડીને બારની જોડી માડીને બારની જોડી માડીને બારની જોડી રાધાને કૃષ્ણની જોડી રાધો સંજુ મે સદાના ચોકે મારી ગરબે ઘૂમે 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 લગન મંડળ મારી લગન મંડળ મારી દેવોની ભીડ જામે દેવોની ભીડ જામે પુષ્પોની ઓછો થઈ રહે સદાના ચોકે મારી ગરબે ઘૂમે 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 નોરતાના અવસર આવ્યા નોરતાના રસવાયા માડીના હેત રહ્યા મારીના હેત વયા માડીના નાદ નાખે સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે મારી ગરબે ઘૂમે સદાના ચોકે
કેવળ નથી તમે રહસ્યમય બનાવ, કુદરત તણા તમે છો અજાયબી બનાવ. પૂછું છું રાજ કારણ જગતમાં કેમ આમ, આસવ ઘૂંટાયો છે તેનો સાહેબી બનાવ, આસવ ઘૂંટાયો છે તેનો સાહેબી બનાવ. દયા
કરે દ્રષ્ટિ મધુરીમાં, ત્યાં સૃષ્ટિ મધુરીમાં. મુંજ મધુર મધુર છો માવલડી, આવો રૂમઝુમ પગલે માં, આવો રૂમઝુમ પગલે માં. તારા બાળ જુએ છે વાટલડી, તારા બાળ જુએ છે વાટલડી. વરસાદ તરિયા વાદળનો વરસાદ, તારી આંખે વાદળનો વરસાદ, એ તો પરમ શક્તિ તારો પ્રસાદ, એ તો પરમ શક્તિ તારો પ્રસાદ. તારી આંખે વાદળનો વરસાદ, એ તો પરમ શક્તિ નો પ્રસાદ. આવો તુમ પગલે માં, એ વીજળી ઝબકાવો માં, એ મોરલો ટહુકાવો માં. તારા બાળ જુએ છે વાદળી, આવો કુમકુમ પગલે રાત આસોની કેવી રળિયામણી, રાત આસોની કેવી રળિયામણી, રાત આઠમની કેવી રળિયામણી, રાત આઠમની કેવી રળિયામણી. મારી આવવાની આપતી વધામણી, ઢોલક ઢમકારે માં, ગરબામાં પધારે માં. કરે દ્રષ્ટિ મધુરીમાં, ત્યાં સૃષ્ટિ મધુરીમાં. મુંજ મધુર મધુર છો માવલડી, આવો કુમકુમ પગલે માં, આવો રૂમઝુમ પગલે માં. તો આજે અષ્ટમીના પર્વ નિમિત્તે સકલ વર્ગો તરફથી પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણોમાં આ વિજ્ઞપ્તિ હતી કે ભગવાન મિલે તુફાન હશે ક્યાં દેશ પ્રદેશમાં, અહીંયા પરગામમાં, ગામમાં, ગમે ત્યાં હોઈએ પણ સર્વદા તમારી સાથે રહીને સર્વદા અમારી રક્ષા કરજો એવી આપણી પ્રાર્થના છે. આપણે સૌ સાથે મળીને પૂજ્ય ગુરુદેવને વંદન કરી લઈએ. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો, નમો પરેભ્યો પરમાદુકાભ્યો. આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો, નમો તુ લક્ષ્મી પતિ પાદુકાભ્યો.
આપણા સૌ તરફથી ભક્તો તરફથી પૂજ્ય ગુરુદેવના ચરણમાં અભિવંદન કરવા માટે આજ અષ્ટમી નિમિત્તે બંને તરફ પૂજ્ય ગુરુદેવના બંને બાય જે મોરપીંછનું પ્રતીક મૂક્યું છે, જમણા અને ડાબા હાથે એક મોરપીંછ ચરણમાં, એટલે એક પ્રતીક છે, આ સંદેશ છે, એક મેસેજ છે કે હે પ્રભુ, હે મનમોહન, હે માતાના મયુર, જેમ મયુર કળા કરવા માટે હંમેશ પોતાના પીછાઓને પોતાના અંગ પર ધરી રાખે છે, એમ કેવળ આ જન્મ નહીં પણ જન્મો જન્મ સુધી તમારી અવતાર કળાઓ કરવા માટે આ તમામ પીછાઓને શ્રીઅંગ પર ધરી રાખજો. જેવો આનંદ આજ અષ્ટમીએ માના મોરલાએ ખન ગણીને જે આનંદ કરાયો છે, એ જ આનંદ યુગે યુગે આવી જ રીતે આપણને પ્રાપ્ત થયા કરે. હજુ પણ આપણા સૌના મનમાં દાંડિયાના તાલ જાણે ભડકા રૂપે લાગ્યા જ કરે છે. જીવન સાગરમાં મુકાયેલી આપણી નાવ ફક્ત ગુરુ જ પાર કરી શકે છે. ગુરુજી પર શ્રદ્ધા હોય તો નાવ ડોલતી હોય કે ડૂબું ડૂબું થતી હોય ત્યારે પણ શ્રદ્ધાને કિનારે આપણને પહોંચાડી દે છે. શ્રદ્ધારૂપી સાગર પરમાત્માની નજીક લઈ જાય છે. ભક્તનું પ્રત્યેક કાર્ય ભગવાન સાથે જોડાયેલું છે. ભક્તનું રુદન, ભક્તનું હૃદય, ભક્તનું નર્તન, ભક્તનો આનંદ અને ભક્તની નૌકા એ બધું પ્રભુ સાથે જ જોડાયેલું છે. શ્રી રાજયોગી તો વિરાટ છે. આપણે વામન તેમનામાં સમાઈ જઈએ તેવી તેમના પુનિત ચરણે આપણી સૌની પ્રાર્થના છે. તૂટતું જીવન કરુણા ઝીલી વિનવે પ્રભુને આશમાં, મદસાગરે ઝંઝાવતે નૌકા તમારા હાથમાં. તૃષ્ણા વિષય કટુતા ભરી પણ મેં સ્વીકારી હર્ષમાં, મદલાળ જળતા વિશ્વમાં નૌકા તમારા હાથમાં. અશ્રુ નયન ભક્તના ઝંખે પ્રભુની ચાહના, આ કાજ કાંઈ એવા કર્યા નૌકા તમારા હાથમાં, નૌકા તમારા હાથમાં.